મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની પુણ્યતિથિએ 49મા શ્રદ્ધાંજલિ સમારોહમાં છાત્રોને શિષ્યવૃત્તિ અર્પણ કરાઈ, પ્રતિમાને હારારોપણ કરાયું। પૂર્વ મહેસૂલ તથા કાયદા મંત્રી અને કચ્છના લોકનેતા પ્રેમજીભાઈ ઠક્કરની 50મી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ 49મા શ્રદ્ધાંજલિ સમારોહના અતિથિ વિશેષ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિરાટ વ્યક્તિત્વ ધરાવતા પ્રેમજીભાઈ વિશે વાત કરવી એ ગાગરમાં સાગર સમાવવા જેવું કઠિન કામ છે। તેઓ આદર્શ શિક્ષક તેમજ કુશળ ધારાશાસ્ત્રી હતા। અધ્યક્ષીય ઉદ્બોધનમાં સાહિત્યકાર વક્તા જયંતિભાઈ જોશી શબાબએ જણાવ્યું હતું કે પ્રેમજીભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન આકાશવાણી ભુજ કેન્દ્ર સહિત કચ્છના બધા જ પ્રશ્નો ઉકેલવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું। પ્રારંભમાં પ્રેમજીભાઈ બી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદેએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। તાજેતરમાં અવસાન પામેલ આદર્શ શિક્ષક ધનસુખભાઈ ધોળકિયાને ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાંજલિ આપી હતી। મેનેજિંગ ટ્રસ્ટી હિરેનભાઈ સચદેએ, ખજાનચી હિમાંશુ ચોથાણીએ તેમજ ટ્રસ્ટી હરેશભાઈ ઠક્કરે મહેમાનોનું સન્માન કર્યું હતું। મંચસ્થ મહાનુભાવોએ પ્રેમજીભાઈની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી। આ પ્રસંગે શંકરભાઈ એલ સચદે, હિરેન એસ સચદે, હિમાંશુ એન ચોથાણી, હરેશ શ્રી ઠક્કર અને શ્રી મોહનભાઈ પટેલ સાહેબ, જયંતિભાઈ જોશી શબાબ, ઉર્મિશ એસ સચદે તથા પુષ્પદાનભાઈ ગઢવી, મહેશભાઈ ઠક્કર, શિવજીભાઈ આહિર, જોરુબાભાઈ રાઠોડ, ઝવેરીલાલ સોનેજી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નિયતિ એમ ઠક્કર, વૃંદાબેન ઠક્કર, પ્રિયા વર્મા, ધર્મ શાહ, વત્સલ મહેશ્વરી, માધવ ભાનુશાલીને સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી। ગીતાજી કેન્દ્રને ગીતાજી પુસ્તકોની ભેટ તથા સંસ્કૃત પ્રબોધ પ્રારંભ તથા પ્રવેશની પરીક્ષાઓ માટેની ફીની રકમ જયશ્રીબેન હાથી તથા વિભાકર અંતાણીને અર્પણ કરવામાં આવ્યા હતા। સંસ્કૃત પાઠશાળા તથા હાટકેશ અંબિકા મહિલા મંડળ તરફથી યોજવામાં આવેલ જુદી જુદી સ્પર્ધાઓના પ્રથમ 4 વિજેતાને ઇનામો અપાયા હતા। સત્યમ તાનારીરી સંસ્થા દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાના પ્રથમ 4 વિજેતાને ઇનામો અપાયા હતા। આ પ્રસંગે ધારાશાસ્ત્રીઓ દર્શક બુચ, જે.આર. મહેતા, મલ્હાર બુચ, દિનેશ ઠક્કર, આર.એમ. ભાટી, અશોકભાઈ માંડલિયા તથા સામાજિક અગ્રણીઓ ડૉક્ટર મહેન્દ્ર ઠક્કર, જગદીશ મહેતા, મગન ઠક્કર, વિકાસભાઈ છાંગા, મયુરભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાજલબેન ઠક્કરે સંચાલન કર્યું હતું। યશ સોલંકી તથા હસુભાઈ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી। 24/12/76 મધરાતે હૃદય રોગના હુમલાથી પ્રેમજીભાઈનું અમદાવાદમાં અવસાન થયું। એ એમની પહેલી પુણ્યતિથિ। બીજી પુણ્યતિથિથી આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આજે એમની 50મી પુણ્યતિથિ અને 49મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। કોઈક શાયરે કર્યું છે कि मौत उसकी है जिसका जमाना करे एहसास, यूं तो दुनिया में मरने के लिए हम सब आए हैं। एमना जाहिर जीवनની વાત કરું તો આઝાદી પહેલા 1936 થી 1948 12 વર્ષ અને આઝાદી પછી 1948 થી 1996 24 વર્ષ એમ 40 વર્ષની એમની કારકિર્દી। અને એ કારકિર્દી દરમિયાન એમણે કચ્છના કિસાનો, કામદારો, પશુપાલકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો ઉકેલ્યા। આજે કચ્છના કોઈ પણ ગામમાં જાઓ અને જૂની પેઢીના માણસો જો તમને મળશે તો તમને કહેશે કે અમારા ગામનું આ કામ પ્રેમજીભાઈએ કર્યું છે। વીર બાળ દિવસે કચ્છમાં વિશેષ સ્મૃતિ યાત્રા લખપતથી આદિપુર વચ્ચે નીકળશે। વાજપેયીજીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમોના આયોજનની માહિતી વિનોદભાઈ ચાવડા અને દેવજીભાઈ વરચંદે પત્રકારોને આપી। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની
100મી જન્મ જયંતિ અને વીર બાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. વીર બાળ દિવસે કચ્છમાં વિશેષ સ્મૃતિ યાત્રા નીકળવાનું આયોજન કરાયું છે. માધાપરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા અને અટલ વનનું લોકાર્પણ કરાશે. ઉમેદ ભુવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા ભાજપ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કચ્છમાં 31 અલગ અલગ રમતોમાં 5000 લોકોએ ભાગ લીધો હતો. જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, વિશાલ ઠક્કર હાજર રહ્યા હતા. મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી, સહ ઇન્ચાર્જ ચેતન કતીરા, અનવર નોડે, સંજય મહેશ્વરીએ વ્યવસ્થા સંભાળી હતી. જેમ 25મી તારીખે અને 26મી તારીખે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારું પ્રદેશ નેતૃત્વ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી જે કાર્યક્રમો થવાના છે જેની વાત આદરણીય શ્રી દેવજીભાઈએ કરી અને 25મી તારીખે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો જ્યારે જન્મદિવસ એટલે એ જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર સૌ લોકો કરી રહ્યા છે. સુશાસન દિવસ તરીકે પણ આપણે ઉજવણી કરીએ છીએ. સેવાના અનેક કાર્યો થશે અને એમાં વિશેષ જે છે કે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની જાણ દેવજીભાઈએ કરી. આખા દિવસના કાર્યક્રમો ચાલશે, પણ એક વિશેષ, કારણ કે અટલ બિહારી વાજપેયીજી એક કવિ હૃદય હતા અને એમની યાદમાં દર વર્ષે અમે લોકો જે છે કે કવિ સંમેલન અહીંયા કરીએ છીએ અને પહેલી વખત હમીસરના કાંઠે 25મી તારીખે સાંજે 7:30 વાગે રાષ્ટ્રીય કવિ એક દેશના એવા 3 નામચીન આપણા શશિકાંત યાદવ, કવિત્રી કવિતા તિવારી અને હિમાંશુ ભવંડર અને સાથે આપણા સ્થાનિક કવિઓ જે પબુ ગઢવી, મદનકુમાર અંજારિયા, જયંતિભાઈ જોશી, આ બધા જ કવિઓ સાથે મળી કરીને એક કવિ સંમેલનનું ભવ્ય આયોજન કર્યું છે. ત્યારે તમારા માધ્યમથી ભુજના અને કચ્છની જનતાને અપીલ કરું છું કે આપણે બધા આ કાર્યક્રમની અંદર પણ 25મી તારીખે સાંજે હમીસરના કાંઠે આપણે બધા જોડાઈએ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને અપીલ કરી હતી કે સાંસદ ખેલ મહોત્સવ, કચ્છની અંદર છેલ્લા 2.5-3 મહિનાથી સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને 31 જેટલી ગ્રામ્ય કક્ષાની રમતો, આઉટડોર, ઇન્ડોર, ક્રિકેટ, વોલીબોલ, આમ અલગ અલગ ઘણી બધી જે રમતો આપણે રમાડી અને એનું સમાપન એ 25મી તારીખે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 11 વાગે વર્ચ્યુઅલી સંબોધન કરશે અને માધાપર જે છે કે MSV સ્કૂલની અંદર આ સમાપનનો કાર્યક્રમ અમે રાખ્યો છે. એમાં પણ 5000થી વધારે વિદ્યાર્થીઓ જોડાણા હતા અને જેનો નંબર આવ્યો છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરશું. અને એક અલગ પ્રકારનો કાર્યક્રમ જે છે કે અમે લખપત ગુરુદ્વારાથી સ્મૃતિ યાત્રા એમની યાદમાં કાઢશું અને વચ્ચે વચ્ચે રૂટ જે લીધા છે દયાપર, રવાપર, એના પછી નખત્રાણા, દેસલપર, માનુકવા, પછી સુખપર અને ભુજની અંદર જે છે કે ભુજની એક શાળાની અંદર પણ કાર્યક્રમ થશે. પછી ગુરુદ્વારાની અંદર પણ અમે જશું ભજન કીર્તન અને ત્યારથી પછી કુકમાં, રત્નાલ અને અંજાર અને સમાપન અમે આદિપુરના ગુરુદ્વારામાં કરશું. 15થી 20,000 વિદ્યાર્થીઓ આમાં જોડાશે પ્રત્યક્ષ રીતે અને બધા જે શાળામાં જશું ત્યાં અલગ અલગ પ્રકારની નિબંધ ચિત્ર સ્પર્ધા થશે અને એમને યાદ કરશું. જેના નંબર આવશે એને પ્રોત્સાહિત પણ અમે કરશું. એટલે કે આખા દિવસનો જે છે 200 કિલોમીટરની યાત્રાનો આખો રૂટ અમારો તૈયાર થયો છે. તો બંને સાહેબજાદોની યાદમાં એક આ પ્રકારનો એક અનેરો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી અને મારા આખી ટીમ દ્વારા સાથે મળીને ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લો અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ પત્રકાર પરિષદનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એને લઈને લગભગ 2 મોટા કાર્યક્રમો એ 25 તારીખના અમારા શ્રદ્ધેય આ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને લઈને અલગ અલગ આખા દેશમાં કાર્યક્રમો થવાના છે. એ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમો થવાના છે. અમારા 1848 બુથ જે કચ્છના છે એ બધી જગ્યાએ એમને જીવન કવનને યાદ રાખીને એને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે. એવી રીતે આજે સાંજે
એમની જ્યાં પ્રતિમાઓ છે અહીંયા દીપોત્સવનું આયોજન કરીને આવતીકાલે સવારે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં થવાનું છે. માધાપર મધ્યે એ એક અટલ બગીચાનું એ ત્યાં એ હમણાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજીની ઉપસ્થિતિમાં એમના કરકમલો દ્વારા થવાનું છે. એમાં અટલજીની કચ્છની મને લાગે સૌથી મોટી પ્રતિમા એનું પણ અનાવરણ થવાનું છે. અને આ પ્રકારે બીજા અલગ અલગ કાર્યક્રમો જેમ અમારા લોકસભા પરિવાર દ્વારા ટીબી મુક્ત કચ્છ માટેનું જે અભિયાન ચાલ્યું છે એ અંતર્ગત આ દિવસે 100 એવા ટીબીના દર્દીઓને એ કીટ આપવાનો પણ એક કાર્યક્રમ થવાનો છે. પાર્ટી દ્વારા એ અટલજીના જીવનને લઈને પ્રદર્શનીનું આયોજન 7 દિવસ માટેનું એ પણ આયોજન થવાનું છે. આમ અલગ અલગ કાર્યક્રમો અને 26 તારીખે આખા દેશમાં વીર બાળ દિવસ તરીકે આપણે બધા ધ્યાનમાં છે. આપણને ગુલામીના કાળમાં એ આક્રમણના સમયે આ દેશના ગુરુ ગોવિંદસિંહના 2 વીર પુત્રો એ જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એમનું જે શહાદત થઈ એમના ઉપર દબાણ કરીને આ 7 વર્ષને 9 વર્ષના બાળકને પોતાનો ધર્મ છોડવાની એ ક્રૂર એ બાદશાહે જ્યારે વાત કરી ત્યારે એમણે પોતાનો ધર્મ ન છોડીને એ શહાદત માટે પસંદ કર્યું અને એ વીર બાળકો એને ઊભા દિવાલમાં ચણી દેવામાં આવ્યા અને પોતાની શહાદત આપી. સાચા અર્થમાં દેશ માટે કોઈ બાળકો પ્રેરણા લઈ શકે તો આ વીર બાળકોથી જ લઈ શકે અને આવતી પેઢી એ બાળકોમાંથી એના જીવનમાંથી પ્રેરણા લઈને એ ધર્મ માટે, સમાજ માટે, દેશ માટે પોતાની કુરબાની આપી શકે. એ પ્રેરણાદાયી આ મહાપુરુષોને યાદ કરવાનું આ દિવસ એટલે 26 તારીખના વીર બાળ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થવાના છે. જિલ્લાના 12 ગુરુદ્વારાઓ એ ગુરુદ્વારાઓમાં આ કાર્યક્રમ થઈ અને આ વીર બાળકોને એની જે શહીદી છે એમને સાચા અર્થમાં નમન કરવાનું, શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું કાર્યક્રમ એ સમગ્ર જિલ્લામાં થવાનું છે. ગ્રામ પંચાયતોમાં પાણી, લાઇટ વેરાની ઉઘરાણી કરવાની કોઈ દરકાર કરતું નથી. કચ્છમાં ગ્રામ પંચાયતોના 59 કરોડ જેટલા વેરાની ઉઘરાણી બાકી. કચ્છમાં વેરા વસૂલાતની નબળી કામગીરી થકી વિવિધ ગ્રામ પંચાયતોના 59.9 કરોડ જેટલા અધધ વેરા ઉઘરાવવાના બાકી પડ્યા છે. તેથી આ કામગીરીમાં દુર્લભ સેવનારા ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રીઓએ વેરા વસૂલાતની ઝુંબેશ ચલાવી દરેક ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાના પંચાયત વેરા વસૂલ બાબતે સમીક્ષા કરવામાં આવી. વેરા વસૂલાતની નબળી કામગીરી કરનાર સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કચ્છની ગ્રામ પંચાયતો ગામમાં પાણી, રોડ લાઇટ, સફાઈ જેવી આનુષંગિક સુવિધાઓનો બોજ ઉપાડી શકે તે માટે આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી કાર્યવાહી કરાય તો યોગ્ય રહેશે. 1 માસ દરમિયાન 2% કરતાં ઓછા વેરા વસૂલાત કરી હોય તેવા ગ્રામ પંચાયતના તલાટીઓ સહમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. નબળી કામગીરી કરનારા સંબોધિત કર્મચારીઓને નોટિસ આપી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ બેઠક બાદ વેરા વસૂલાતમાં સુધારો આવ્યો હતો અને અગાઉની 21.38% વસૂલાત સામે હાલની સ્થિતિએ 24.13% વસૂલાત થઈ હતી. શ્રી ગૌતમે વસૂલાતની કામગીરીમાં દુર્લક્ષ સેવનારા કર્મચારીઓ સામે કડક અને શિક્ષાત્મક પગલાં લેવા પણ તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપી હતી. તાલુકા વાઇઝ બાકી વેરાની વિગત જોઈએ તો અબડાસા તાલુકામાં 5,77,57,757, અંજાર તાલુકામાં 8,06,02,047, ભચાઉ તાલુકામાં 9,87,89,772, ભુજ તાલુકામાં 10,93,19,804, લખપત તાલુકામાં 2,91,05,353, માંડવી તાલુકામાં 4,17,013, મુન્દ્રા તાલુકામાં 10,87,70,290, નખત્રાણા તાલુકામાં 2,95,04,987, રાપર તાલુકામાં 3,70,47,753, એમ કુલ 59,09,14,777 બાકી લેણા છે. ચર્ચમાં નાતાલની પ્રાર્થના સાથે ઉજવણી કરાઈ. ખ્રિસ્તી ભાઈ બહેનોએ
એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી. ક્રિસમસ ટ્રી તથા ચર્ચને શણગારવામાં આવ્યા. આજે નાતાલ છે. આજે ભુજના ચર્ચમાં સૌ ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રાર્થના કરી હતી અને બાઇબલના વચનો સાંભળ્યા હતા અને સહપરિવાર ઉપસ્થિત રહી ચર્ચમાં પ્રાર્થના બાદ એકબીજાને નાતાલના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. ન્યૂઝ ટીમે ભુજના 2 ચર્ચમાં જઈ અને અહેવાલ લીધો છે, જે અહીં રજૂ છે. મારું નામ રીતેશ એમ ક્રિશ્ચન અને હું આણંદ સીએનઆઈ ચર્ચનો મેમ્બર છું અને અહીંયા ભુજ સીએનઆઈ ચર્ચમાં આજે વચનની સેવા માટે હું આવ્યો હતો અને બાય પ્રોફેશન હું સોશિયલ વર્કર છું અને સાથે સાથે આ રીતે સેવાઓમાં પણ હું ઇન્વોલ્વ છું અને આજે જે પ્રસંગ છે એ નાતાલ અને નાતાલનો જે પ્રસંગ છે એ માત્ર ક્રિશ્ચિયન સમુદાય માટે નથી, એ આખી દુનિયાની માટેનો સંદેશો છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ કોઈ એક સમુદાય માટે નહીં, કોઈ એક જાતિ માટે નહીં, પરંતુ આખી દુનિયાની માટે, પૃથ્વીના દરેક વ્યક્તિને માટે એમનો જન્મ થયો અને એ જન્મ એટલા માટે થયો કે એમનું બલિદાન અપાય. એમણે સ્વેચ્છાએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને એ બલિદાનના પછી, બલિદાન તો બધા આપે પરંતુ પોતે બલિદાન આપ્યા પછી એમણે મરણની પર વિજય પ્રાપ્ત કર્યો. પોતે મરણની પર પુનરુત્થાન પામ્યા અને પુનરુત્થાન પામ્યા પછી કેટલાય દિવસો સુધી એ જ લોકોને એમણે દર્શન દીધા અને મળીને પછી તેઓ આકાશમાં ગયા અને આજે પણ તેઓ સ્વર્ગમાં છે. આજે પણ તેઓ આપણી માટે એ જ પ્રેમ રાખી રહ્યા છે. મારું નામ સ્ટેલા છે અને હું એક હાઉસવાઈફ છું અને અહીંયા ભુજમાં 92 થી અમે છે. મારા હસબન્ડ ડૉક્ટર કશ્યપ બુચ, તેઓ અહીંયા સિવિલ સર્જન તરીકે જોબ આપતા હતા, અત્યારે અદાણી મેડિકલ ઓફિસરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છે. મારી દીકરી પણ છે કે જે બેંગ્લોરમાં છે, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, અને ત્યાં ફેલોશિપ કરી રહી છે. આ ચર્ચ બહુ જ ઐતિહાસિક 170 વર્ષથી પણ વધારે જૂનું ચર્ચ છે અને એક મિશનરી પરિવારે બાંધ્યું હતું. આપ જોઈ શકો છો કે એમના પત્નીની કબર પણ આ કેમ્પસમાં છે અને આ ચર્ચની અમે ખૂબ જાળવણી કરીએ છીએ. આટલું બહુ જૂનું ઐતિહાસિક ચર્ચ આપ જોઈ શકો છો અને અમે આજે ઈસુ ખ્રિસ્તને
વિશ્વાસ કરીએ છીએ અમારો પ્રભુ કે જે આ સમસ્ત માનવ જાતને માટે આ દુનિયામાં આવ્યા અને એમણે જન્મ લીધો એટલા સારું કે જે કોઈ એમના પર વિશ્વાસ કરે એમનો નાશ ન થાય પણ એમનું અનંત જીવન મળે, એમના આત્માનો બચાવ થાય અને એટલા માટે ઈશ્વર આ દુનિયા પર આવ્યા. એટલે અમે મારું નામ ડેવિડ છે. હું CNI ચર્ચ ભુજ સાથે જોડાયેલો છું. હું GK જનરલ હોસ્પિટલમાં બ્લડ બેંક ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. ક્રિશ્ચિયનો માટે આ સૌથી મોટામાં મોટો તહેવાર ગણી શકાય. સૌથી મહત્વપૂર્ણ અને મોટો તહેવાર છે. અમે લોકો બધા ભેગાથી દર રવિવારે ભેગા થતા જ હોઈએ છીએ, પણ આ રવિવારે ખાસ સેલિબ્રેશન કરતા હોઈએ છીએ પ્રભુ ઈસુના જન્મદિન નિમિત્તે. પ્રિય મિત્રો, આજે ક્રિસમસ એટલે નાતાલની શુભેચ્છા બધાને પાડું છું. ખાસ કરીને ભુજ સેન્ટ મેરીઝ ચર્ચના ફાધર જોશી, ભુજના બધા મિત્રોને ક્રિસમસ, હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યરની બધાને આપું છું. ક્રિસમસ એટલે શું? આપણે બધા જાણીએ છીએ. નાતાલ 25મી ડિસેમ્બરમાં અમે ખ્રિસ્તી લોકો અને બધા આખા વિશ્વમાં આ ઉજવીએ છીએ. આ એક विश्वास है कि हमारे प्रभु क्रिस्त इस धरती पर मानव रूप धारण करीने जन्म लिया है और खास करके उद्धारण के लिए, मानव जाति की उद्धारण के लिए जन्म लिया है. और एक अवस्था में जन्म लिया, गरीब अवस्था में जन्म लिया, ताकि सभी को एक साथ, उनके जन्म में सभी को एक साथ मिलाएं. और संदेश यही है कि परमेश्वर सभी को एक साथ प्रेम करते हैं. और हमारे क्रिसमस की तैयारी 25 दिन की है और 1 दिसंबर से शुरू होते और 24 दिसंबर के शाम को अर्थात 12 बजे हम इसकी त्यौहार मनाते हैं. 24 दिन की रात ठीक 12 बजे हम प्रभु यीशु के जन्म की त्यौहार मनाते हैं. और खास करके हम 9 बजे से शुरू होते हैं प्रार्थना. उसके बाद सिर्फ ठीक 12 बजे हम लोग हैप्पी बर्थडे जीसस का बोलते थे और फिर सभी को केक कटिंग करके सभी को केक बांटते हैं और आपस में हम सभी को हैप्पी क्रिसमस की बधाइयाँ देते हैं. આમ ખ્રિસ્તી ભાઈ બહેનોએ નાતાલની ઉજવણી કરી હતી. ગામમાં આંગળીયા પેઢીના સંચાલક કેતન કાકરેચાનું બંદૂકની અણીએ અપહરણ કરનાર 2 ખુખાર અપરાધીઓ પકડાયા. 5 મહિના અગાઉ ગાંધીધામમાં ધોળા દિવસે આંગળીયા પેઢીના સંચાલકનું સરા જાહેર અપહરણ કરવાના ગુનામાં રાજસ્થાનના 2 ખુખાર ગુંડાને પોલીસ ગાંધીધામમાં પકડી લાવી હતી. આ ગુનામાં નાસ્તો ફરતો તુષાંત લેખરાજ વાસુ અને આકાશ સિંહ સેંગર થોડાક સમય અગાઉ દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલા. આરોપીઓએ સતત ટ્રેક કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ તુષાંતને દિલ્હીની રોહિણી સેન્ટ્રલ જેલ અને આકાશને રાજસ્થાનની શ્રી ગંગાનગર સેન્ટ્રલ જેલમાંથી ગાંધીધામ લઈ આવી છે. પોલીસે બેઉની મહેમાનગતિ કરવા માટે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઈ જે.ડી. પરમાર, વી.એચ. ઝાલા સહિતની પોલીસ ટીમે આરોપીઓની ગહન પૂછપરછ શરૂ કરી છે. 16 જુલાઈની બપોરે સંકિત નિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાકરેચાનું 4 જણે બંદૂકના નાળચે કારમાં અપહરણ કરેલું. સરા જાહેર ફિલ્મી ઢબે થયેલા આ અપહરણ અંગે પોલીસને તુરંત માહિતી મળતા રસ્તા પર ઠેર ઠેર નાકાબંધી કરાઈ ને પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. પોલીસની હાજરીથી ડરી ગયેલા અપહરણકારો ભચાઉના જંગી ગામ તરફ વળેલા અને કોઈ આરો ન જણાતા કેતનભાઈને કારમાં જ પડતા મૂકીને પગપાળા નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે પવન નામના એક અપહરણકારને દબોચી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં બહાર આવેલું કે કેતનભાઈ પાસેથી મોટી ખંડણી વસૂલવા માટે તેમના અપહરણનું કાવતરું મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા નામના રીઢા ગુંડાએ ઘડ્યું હતું. ગુનાને અંજામ આપવા હિતિયાએ તેના બોડીગાર્ડ તુષાંત ઉર્ફે સૂરજ ઉર્ફે ટાઈગર લેખરાજ વાસુ ગુંડાઓને એકઠા કરી આપવાની સોપારી આપેલી. તુષાંતે ગુનાને અંજામ આપવા માટે રાજસ્થાનથી આકાશસિંહ નિરંજન સેંગર, શ્રવણસિંહ સોઢા, અજય અને ભૈયાજી નામના ગુંડાઓને કામ આપેલું. તુષાંત પર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં આર્મ્સ એક્ટ, હિંસક હુમલા, ચોરી સહિતના 24 ગુના નોંધાયેલા છે. આકાશ પર પણ આર્મ્સ એક્ટ, ખંડણી સહિતના 8 ગુના નોંધાયેલા છે. આ ગુનામાં કુલ 9 જણની સંડોવણી બહાર આવેલી, જે પૈકી 6 જણની ધરપકડ થઈ ચૂકી છે. સૂત્રધાર હિતેન્દ્ર અને તુષાંતે રોકેલા 2 ભાડૂતી માણસો હજુ પકડાયા નથી. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.